તમને બધાને એટલી પ્રાર્થના કરીશ કે તમારા ઘરમાં રોજના માટે 3 ટાઈમ ભોજન થાય છે, એમાંથી સાંજે 1 ટાઈમ બધા જ પરિવારના લોકો ભેગા ભોજન કરો. 3 સમયમાંથી 1 સમયનું ભોજન બધાનું ભેગું હોવું જોઈએ. અને ભોજન કર્યા પછી બધા લોકો એકસાથે અડધો કલાક બેસો, એમાં 15 મિનિટ એકબીજાને સાંભળવાનું રાખો અને 15 મિનિટમાં ઘરનો એક માણસ કોઈ ભગવાનની કથા વાંચે અને બાકીના બધા સભ્યો ભગવાનની કથા સાંભળે. તમારા પરિવારના વિચારો બદલી જશે. પણ કરુણા એ છે કે દીકરો બાપને નથી સમજતો, બાપ દીકરાને નથી સમજતો. એનું એકમાત્ર કારણ છે કે બધા આવીને અલગ અલગ જમીન અલગ અલગ રીતે પાછા ફરી આવે ને પાછા સૂઈ જાય છે. મા બાપની સાથે, વડીલો સાથે, દીકરાઓની સાથે બેસવાનું રાખો. નિત્ય ઘરનો ક્રમ હોવો જોઈએ કે બધાને બેસવાનું છે, ફરજિયાત છે. નિત્ય ભગવાનની કથા સાંભળવી.